ગુડ મોર્નિંગ કાનુ. અહીંયા ઉપર તો જો ઊંઘ ન આવી દીકું નહીં. કંઈક થાતું તું. શું થાતું તું? એરપોર્ટમાં થાકી ગઈ હતી. ગુજરાતી સરસ બોલવા માંડી છે. લાસ્ટ ટાઈમ આવી ત્યારે કાંઈ નહોતું આવડતું. એરપોર્ટમાં થાકી ગઈ હતી. બેન એનું મિલ્કશેક પીવે છે અને અમારે અહીંયા છે ને ચા ને મુકાઈ ગયું છે. આજે છે ને આ રોટલી પડી છે ને તો વેસ્ટ નથી કરવાની, કેમ કે ગાયને રોજ બહુ બધી જાય તો 3-4 ગરમ કરીને ખાઈ લઈએ. કેમ મમ્મી? હા, અત્યારે હમણાં વિવેક એમ કહેતા હતા વરસાદમાં છે ને ગાયો નથી આવતી. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમારે બેનને છે ને 1.5 કલાકનો જેટ લેગ લાગ્યો છે. કેમ મન્યા? એને કેટલો હસવું આવે તમે જોતો. મન્યા લુક એટ મી. ભૂરી ઈ બેન એને મિલ્કશેક એન્જોય કરે છે, ત્યાં અમે ચા ને રોટલી બનાવીને ખાઈ લઈએ. ગુડ મોર્નિંગ. એ બેન ગુડ મોર્નિંગ. તમે કેમ અહીંયા અત્યારમાં આ બધી નજર રાખવા પહોંચી ગયા છો? આમ જરાક કેમેરો કરો ને તો ખબર. અમે તો બતાવી દીધું કેમ કાનું ઉઈ રેવાય ને. હુવા દેવા જોઈએ ને, અમારે સૂવું જોઈએ. કોઈ સુવા નથી દેતું. અહીંયા અમારી છે ને મીઠાવાળી રોટલી થાય છે. હું મારી કડકડી કરીશ, મમ્મીની ઢીલી રાખીશ. અને અમે હવા ખાશું, વરસાદ પીશું. વરસાદ મસ્ત છે, થોડોક બંધ થઈ ગયો, નહીં બહુ મસ્ત હતો. સારો હતો. બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય નારાયણ. નથી બોલવું. આ તો કાંઈ નહીં, હાલો આ કર્યો બંધ. તમે મારો પૈસા શું કરવા? વિકી, હું બ્યુટીફુલ લાગુ છું. Say yes. નહીં. And પૂછો why? Why? Because હું લગતી નહીં છું. That's it. ચાલો બધા અવારે અમારા ઘરે હાબુ વેચાવા આવ્યા બધા. લક્ષ લેલા લક્ષ. ઉતારો મને પેપર. આમ હું જોઉં. કાલે મેચ કર્યા હતા. હું અહીંયા બેઠી હતી ઉપર ચડીને. કાલ તમે વિડિયો લઈને આવ્યા ને મારા હાથમાંથી ગયો જોટી મૂકે ખબર. દર્શક મિત્રો, બાંધવાનું નહીં. દિખાવે पे मत जाओ, अपनी अकल लड़ाओ. એમને પણ મારા હાથમાં લઈને વિવેક તમને શું કે તો વિવેક અહીંયા આવી તો કે કેમેરો લઈને જો આ જસ્ટ આવી રીતે હમણાં તમને બતાવું લાઈવ ડેમો. ચલ પતી ગયા. જો આમ જો વિવેક, હું જ બનાવું છું. આ ખાલી ઊભી છે. આટલા બધા દુબઈ વાળા જોરદાર છે, બોલો. હું તો બેચારી પડખા પડી લઉં. બરોબર છે. તો અમેરિકા વાળા બોલવાનું નહીં. અમેરિકા વાળા પાસે બોલવાનું નહીં. તમે બાદ તો જ ખરા, પણ પેપર મારું સારું બનાવજો. મસ્ત મસ્ત કરીને કોબો પાડી દે. હા, જો 11:15 થવા આવ્યા છે અને અમારે છે ને આજે કારેલાનું શાક છે. કાજુ કારેલા અને રોટલી અને જો આ રસ કાઢી લીધો છે. શાક બને છે, મમ્મી છાશ બનાવે છે. સાસ કરી નાખીએ. હવ ઠંડે થઈ જાય તો આવીને ખાય ને છોકરા અને શાક બને છે. રોટલી થોડી વાર રહીને કરશું એટલે ગરમ ગરમ જમી લેવાય. અમારા છે ને ભોણાભાઈ હજી ઉઠીને બેઠા જ છે, માંડ માંડ ઉઠાડ્યા. ગુડ મોર્નિંગ હૃદય. ગુડ મોર્નિંગ. કેવી મજા આવે છે વેકેશન એન્જોય કરવાની? મજા આવે. મજા આવે છે. કેટલું સૂતો તું? 11:30 ઉઠ્યો, 11:15. નવું છે. ત્યાં માન્યાબેનનું શૌચાલયનું કામ ચાલે છે. એને બંધ કરી દીધો દરવાજો. હૃદય બુમાએ એની છોકરીની પીન ઈ નાખે. લ્યો હું આને કેવું અમારે. હજી હું છોકરી જ છું મારી મમ્મી માટે. એન માટે તો છો જ ઓફકોર્સ. જો
શોખ જોવો બેનના. So beautiful, so elegant, just Just looking looking like like a a wow. wow. No. માન્યા મમ્મા જોતો તારું અહીંયા હેરપિન કરે જોતો તારી હેરપિન નાખી જ મમ્મીએ. મમ્મા બ્યુટીફુલ છે this side come this side નથી મમ્મા બ્યુટીફુલ લક્ષ્મી માતા તમે કેમ ચાંદલો કર્યો છે? સમજો નહીં લહેરાઈ આખા ઘરમાં. ક્યાં ગઈ? નો 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 તૂટી છે ગ્લાસ છે બોલો બેન શું કહેવાના હતા? કંઈ નહીં. નો કમેન્ટ્સ નો કમેન્ટ્સ. ઓકે હું એમ કહેતો ઓ મસકલી માન્યા ઓ મટકલી આ કેમ બંધ કર્યો છે? આ ખુલવાનું જો થઈ ગયું મસ્ત. યસ 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 યસ. બેન જણાવો. ચલો જમવા બેસો બેન. આવી ગયા હાલો બેસો બેસો બેનને પીરસી દો મમ્મી પછી નહીં મને તો બેસો. આ ચેરમાં બેસવું છે. ઓય પ્લીઝ ઈ મારી No, છે no, no. પ્લીઝ આઈ રિક્વેસ્ટ. બેન બીજું તમે માંગો નહીં કે હું તમને મારી સુવાની જગ્યા આપી દઉં પણ આ બાજુ જમવાની સીટ રહેવા દો ને મારા માટે. હા મને આ સીટ વગર ન ગમે. ચેર બધી હરખી જ છે પણ ખબર નહીં કે એમાં ખૂણા વગર નથી ગમતું. બેન શું આપું? બેન 56 ભોગ ઓલા શું કહેવાય 56 પ્રકારના ભોજનો 56 ભોગ. વ્યંજનો આવા દ્યો. મમ્મી બેન એટલા બધા મીઠા છે થોડા કારેલું ખવડાવી દઉં ડાયાબિટીસ ન થાય લ્યો બેન. શુક્રિયા બેન. હવે શું આપું? લાઈક ઇટ? નો બેન શું આપું? રસ આપી દઉં? બેનના નામે કેરી ભરીને બધાને તમે કહી દીધું છે બેન ના, આવવાના ના, બેન જો, આવવાના. તમને જ આપું છું તમારે જ ખાવા તો બેન ખાઈ નહીં તો બધાને ખોટું લાગે ને. હા બસ બસ અલી. બસ બસ. માન્યા તે મેંગો જ્યુસ પીધું? હે કેવું લાગ્યું રોટી સાથે? રસ ખાધો તો શાક નો ખાધું એણે? માતાજી હા બે ખાય. બેન રોટલી અરે ભલે પૂઠું તો તમકીનું હોય લઈ લો. રીદુ મારે બેન જમી લે ત્યાં સુધી અહીંયા ઊભું રહેવાનું હું પછી જમીશ. વધારે થઈ ગયું થોડું થોડું રાખે તમે જમી લો. ઘણું થઈ ગયું. ઘણું વધારે થઈ ગયું. માન્યા હું જમી લઉં કે મમ્મા જમી લે ત્યાં સુધી વેઇટ કરું? તમે જમી લો મારી દીકરી ગુડ ગર્લ છે. ચલો હવે અમે જમી લઈએ. આ તો બધી મસ્તી હતી હો અમારે એવી હાઈલા જ કરે ભાઈ. ના ના સિરિયસ વસ્તુ હતી આ મસ્તી નહોતી. ખાઈ લો ને. આ બેને તો બેનપણા જ નથી ખૂટતા. બિલકુલ સારા નથી લાગતા. જમલ ગોટાનું કે છે ને બોલો હા એ જમલ હા. અમારે છે ને કાલે એક પ્રસંગ છે તો અમે બેવ છે ને હું અને એકતા દીદી અમે અમારા નેલ્સ કરાવવા જઈએ છીએ. શું પ્રસંગ છે ને એના માટે તમારે કાલનો વિડીયો જોવો પડશે. પણ આ બેવ છોકરીઓને લઈને જઈએ છીએ અને આ બેને બાને સોંપીને જઈએ છીએ. હવે ખબર નહીં જેમ થાય એમ. એમાં પાછું ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે કેમ કે ઇન્ટરનેટની જ્યાં મેઇન ઓફિસ છે ને ત્યાં લાઇટ નથી. પાવર આવશે ને ત્યારે ઇન્ટરનેટ ચાલુ થશે એટલે આ બેવને હવે આમને બેસવાનું છે. મમ્મી કાંઈ પણ આમ તેમ થાય કે તોફાન કરે ને એટલે ફોન કરજો ખાલી એક. કાંઈ તોફાન નહીં કરે મેં કાયા છે કાદી કા કાયા છે એમ તો કાંઈ હું ને એકતા દીદી બેવ જઈએ છીએ ને બેવ છોકરીઓને લઈને અને આ બેને બાને સોંપવાના છે. હા જઈ આવો ચલો અમે જઈએ. બાનું તો માને તને હોય ને તઈ જોવાનું કરે હાલો મમ્મી બાય. હા જઈ આવો તે સોમવારે કેવી બેનને લઈને જાય છે હાથ પકડીને. અમે ભાવના પિયાન ઘરે આવી ગયા. હવે ભાવબેન નેલ વાળીને બોલાવે.
કાલે પ્રસંગ કોઈ બીજાના ઘરનો અને તૈયારી અહીંયા ચાલે છે મને શોરોથી તૈયારીઓ મને આઈબ્રો બી કરી દેજો. હજી ભાવના ફેરનું બાકી છે. તમારે બેન શું કરાવવાનું છે મારે જેવું મોડર્ન લુક જોયો છે એવું નથી યા કરાવવું. મેસીબન આજકાલ મેસીબનની ફેશન છે Maybe. ઓ યા તમારે લીતા લોફણ કરે છે. હા વ્હાઈટ કલર ગર્લ્સ નથી થોડો ચીપ આમ વ્હાઈટ ચોપડી દઈને થોડો વધારે વળતો એટલે લાગે એકતા દીદી ઉભા રહો ભાવબેન તમે કંઈક કહેતા હતા ને હું એમ કહેતી હતી કાલે મને કે મારે છે ને તમે બે નેલ આર્ટ કરો છો હું સૂઈ જઈશ એમ બધાની પહેલા બે ગઈ કેટલી હતી મોરના મોર જ હોય કે મારે સુઈ જાવ મને બહુ ઊંઘ યમ્મી મારો માસીને પૂછતો કેવી બૈરી છે માના માસીને પૂછતો કેવી બૈરી છે કેવી પાઈની છે યમ્મી ઇટ્સ યમ્મી થેન્ક યુ પૈસા આપો ત્યાં જઈને માંગવાના ફ્રીમાં કાંઈ નહીં મળે $5 $5 we have no dollar $10 we have no $10 10 rupees you need a 10 rupees no $10 $100 it's too give costly me my sister $10 એવું ના હાલે $10 give me coffee આ લોકો તો એવી ડિમાન્ડ કરે છે અને સ્ટારબક્સમાંથી કોફી ને ચા લઈને આવ્યા હોય એવા ભાવ વધતા જ જાય 5 માંથી 10 ને 10 માંથી 100 now you are cheap no I am હું not છે ને મારા વ્યુઅર્સને એક વાત કહેવા માંગુ છું કે જો આ તો સાક્ષીમાં બે નહીં છે કે આ બેમાંથી એકેય મારું કાંઈ હાલવા દેતા નથી એટલે તમે લોકો જરાક મારા બાજુ બોલજો હું બહુ દુઃખી થઈ ગઈ છું. દર્શક મિત્રોને બી ખબર છે તારા વ્યુઅર્સને બી ખબર છે કે અમે કેવા છીએ કોણ દુખી હા કોણ દુઃખી છે કોનાથી દુઃખી છે જો હવે છે ને એકતા બેન નવારો આવી ગયો છે મારા થઈ ગયા છે હવે છે ને હવે ઈ ભલે કરે આપણે હોઈ જઈએ. સુવા જઈ તો સુવા જ આવી હતી નખ તો તારું ખાલી બાનું હતું થઈ ગયા ને મારા હવે હું હોઈ જાઉં. ગુડ નાઇટ અહીંયા આ એક રમે છે એકની જ ગાડી ગઈ. જો અહીંયા નેલ્સ થાય છે ને તો ભાવ પિયા સેન્ડવિચ બનાવીને આપી ગયા. લે ને ખુશી ખાને લે પેલા હું એકતા દીદી ભાવબેન ઓકે हम ना बोल सकते. બોલો ને ભાવબેન એટલે ના તું શું કહેતી હતી ફરી મેં કીધું તમારી વસ્તુ ત્યાં પડી રહી હતી ને એકતા દીદી કે ભાવબેન ની ઓલું શું હતું ઈ પડ્યું રહ્યું એમ તો મેં કીધું તું કાંઈ નહીં ઈ તો રોજ આવતા જ હોય આપી દેજો ને એટલે એટલે એમ નથી કેતી એટલે મળવા આવતા હોય એમ કહું. ગણતી નહીં હોય ને તો તને ગણી નાખીશ હું ગણું જો હું આમ ગણું તો હું કિલો તમને ગણું ને કિલો 500 ગ્રામ આને ગણું એટલા તો છો જ બે. તો તું 2.5 કિલોની તું છે 2 કિલો અમે બિચારું નાનું પડે હવે આમાં તમે જ કયો કોને કોનો ત્રાસ. અમને બે બેનોને તારો ત્રાસ ઈ તો આ બધા આવી તમે બધા કમેન્ટ કરજો કોને કોનો ત્રાસ છે. આ નણંદને ભાભીનો છે કે ભાભીને નણંદોનો છે. બેન સાચી કોમેન્ટ કરજો પ્લીઝ ભાઈઓ બી કરી શકે છે એમ નહીં ભાવબેન એમ કરીને મલાઈ માર દે હો એટલે બધા એની બાજુ જ કમેન્ટ કરે જોતો. લોકો રોજ જોતા હોય કે નહીં એને બી સમજમાં આવે કે કોને કોનો ત્રાસ છે તો બિચારી 6 મહિને એકવાર આવી વર્ષે એકવાર આવી વર્ષે યાર એકવાર આવી. હું 6 મહિને ગઈ તું તો વર્ષે આવી તો ઈ કે હું આય પાછા કે હું 6 મહિને ગઈ આમ જોતા. તો એ દિવસો ગણે છે ભાવબેન એક વખત હું ક્યાંક બહાર ગઈ ને તો મને ત્યાં કોઈક મળ્યા હો મતલબ વિડીયોઝ જોતા હોય સબસ્ક્રાઈબર હતા. ઈ મને શું કે ખબર ઈ કે ભાવબેન તમારે શું થાય ઈ તમારા ફઈ છે કે નણંદ છે. મેં કીધું ના એટલે ફઈજી મતલબ મેં કીધું ના ઈ અમારા નણંદ છે. ઈ કે એને જોવાની બહુ મજા આવે છે. એ થોડા યંગ છે હજી અને લક્ષાબુથી નાઈ છે એટલે બ્યુટીફુલ બી થોડા વધારે જ છે હા, ઈ વાત સાચી. હાલો હું ફોન મૂકી દઉં બહુ ત્રાસ છે આ બેયનો. હું અહીંયા કેવી સરસ સૂતી હતી ઓઢીને ભાવબેને ઊભી કરી. પણ બસ હવે કેટલું સૂવું છે આમ કામ કર કામ કિચનમાં નણંદને ભૂખ લાગી છે ઈ તો તમે મને સેન્ડવિચ આપી મેં ખાઈ લીધી મસ્ત.
તો હવે સાંજે નહીં ખાતી વાસણ ઘસીને. મને તા નેલ વાળા બેને કીધું છે બેન વાસણ નહીં ઘસતા. અમે બી કરે એવા છે બેન બાઉ બેન અમને ને કીધું મારે મહિનો કઈ કરવાનું જ silent- નહીં. મારે તો સાયલેન્ટ છે એટલે એને તો હામે ના છે. તમારે તો ધોવાય ને મારે તો જોવાય જોવાય નહીં. બતાવો ભાઉબેનના સાયલેન્ટ નેલ્સ. શું કરો? બસ જો આજે છે ને ભાઉબેન આમાં છે મેથી અને લસણના ભજીયા અને મલાઈ સેન્ડવિચ એમાંય ઓનિયન છે એટલે આ મમ્મી માટે મસાલો બનાવ્યો છે. Very આલુ good. સેન્ડવિચ મલાઈ સેન્ડવિચ અને વિવેક માટે ભાઈ માટે કાંદા ભજી. તમારે તો નહીં ખાવાનું હોય ને, તમે ડાયટિંગ ઉપર છો, તમે તો એમ કહેતા તમારે પતલું થવું છે એટલે તમારે નહીં ખાવાનું ને આજે. હા એ કાંદા ભજી નહીં અડે છે. એ કોઈ પણ વસ્તુ નહીં અડે. એ ખાલી એક બગાસું ખાઈ લેશે ને પેટ ભરી લેશે. હું છે ને કેમ ખાઈશ ખબર ખાઈને પછી એટલે મને ચડશે જ નહીં અને ખાયેલા ને બધું ખવે છે ને પછી તમારે બે ની ઘડી બળતરા કરી લઈશ ત્યાં કેટલું ખાય છે. એટલે મારે ડાયટિંગ ને ખવાઈ જાય. હવે તમે લોકો ડિસાઈડ કરો કોણ કોને ત્રાસ આપે છે. હા બેટા. વિકી તમે તમે જો જરાક આ બાજુ જો તો. કેવો તમે તારલા બતાવે આંગળીઓ કોઈ કેમ બોલે તો મારા નામ દેજો. ફૂટી ફૂટ હાય મારી છોકરી હોય બહાર કરતી જાત મારા. આ સર બતાવો ને મારે. બધે તારા મૂક્યા જ્યાં હોય ત્યાં. ફૂલડા ઉડે છે. જો અહીંયા સેન્ડવીચ ગરમ ગરમ ભજીયા. કાંદા ભજી. આ તો મોટા બેન ના ઘરે છે જમવાનું. હા અમે આવ્યા તા નેલ કરાવવા હા અને ભાઉબેને રોકાયા. આ તો રોકાવું જ પડે ને હું નથી રોકાણી કાલે. મજા આવે. તમારે તો આવવાનું જ હોય તમારે તો હક પણ મજા આવે બધું મારા ભાઈને હક પડે ને. આ જો મલાઈ સેન્ડવીચ. આ છે ને મલાઈ સેન્ડવિચ ભાઉબેનની સ્પેશિયાલિટી છે એના જેવી થાતી જ નથી કોઈથી. ના ના બને બધાની સરસ જ બને. શીખી લે હરકી. ભાઉબેન તમારા હાથની વધારે ભાવે. અઠવાડિયું રોકાઈને હરકી રેસીપી શીખી લે. આપણા ઘરે નો બને અફસોસ. હા એમાં મેઇન તો ઓનિયન જ છે. મેઇન માલ નો. તમે આપો આ મમ્મી માટે જૈન ભજીયા. લે આમાં તારા ના એના જૈન આ ભજીયા. જૈન ભજીયા મમ્મીના. ના નથી જોતું. હું અહીંયા મૂકું છું આનું ઉપર. પેલા મમ્મીને બેસાડી દીધા હા. હા એને પછી આ તેલ હા. જો અમારા બે રોનાલ્ડો અને મેસી જો અરે નેમા નેમા નેમાર થઈ ગયો હવે તો. એ ઢીંગલિયું શું કરો છો? હે અહીંયા સામૂહિક જમણવાર ચાલે. હે 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 ચલો જમવા બધા. હા હશે. આ તો જાતે ઉતાર લેવાય. ધન્યવાદ. કેમ ત્યાં ભજીયા ભજીયા રેડી મસ્ત મસ્ત. હે ને? મલાઈ સેન્ડવીચ જોરદાર હતી. મારો મારી બેનના આ ચડી ગયા એટલે first class જ હોય. આ જો ને રકાબી ઉડતી ઉડતી આવે. સમજો અહીંયા બે ડ્રોઈંગ કરતા હતા મકોડ આવ્યો ને ઉપર ચડી ગયું. સારું ચાલ વિશ્વવંત બસ થઈ ગયો મારું. વધારે નહોતું કઈક. આ તો તારી માટે જ હતું. પરેશ કુમાર આ પેલી આમ જો એકવાર આ દિવાલનું ધ્યાન રાખવું પડશે એને ખાડો પડી જાય બે હેવી મટીરિયલ છે. પરેશભાઈ બે હેવી મટીરિયલ છે. બસ ખરો ના, દાલમાં વાળ નથી ત્યાં ખાડા પડી જશે. કાકી આવજો. જો હવે મામી અહીંયા
કપડાં અરેન્જ કર્યા છે ને તો હવે આજનો વિડીયોનો એન્ડ અહીંયા કરીએ તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય શ્રી રામ. સી યુ ટુમોરો